કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં છો? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ભાઈ આજે તો 10 ને 1 તારીખ છે. તો આજે શું છે, શું વિચાર છે કે જાણવા જેવું છે તે પણ જોઈ લઈએ અને પછી આપણે કરીએ ઠાકોરજીના દર્શન. ચાલો. આજે છે 10 1 તારીખ. તો આમાં છે કે જીરું, હિંગ, સિંધવની ફાકી ઘી સાથે લેવાથી કમરનો દુખાવો મટે છે. આવું જાણવા જેવું આમાં લખ્યું છે. જુઓ. તો ચાલો કરીએ આપણે પહેલાં ઠાકોરજીના દર્શન. હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા. અમરેલી લાલો મૂવી જોવા જઈ રહ્યા છીએ. બધા બહુ વખાણે છે તો કીધું આપણે જોઈ આવીએ. તો જઈએ છીએ અને તમને પણ બતાવશું અને આવીને રિવ્યૂ પણ આપશું કે કેવું પિક્ચર છે. તો ચાલો મળીએ પછી. મેં જે બનાવ્યું ને આપણા ચાલો બધા પિક્ચર જોવા. લાલો જોવા ચાલો બધા. લાલો જોવા તમે બધા પણ અમારી સાથે જોડાઈ જાઓ. અમે આવી ગયા છીએ રેડ કોર્નરમાં લાલો પિક્ચર જોવા. તમને બધાને પણ બતાવશું. જો અમે આવી ગયા છીએ સેલમાં અમરેલી.
પિક્ચર પૂરું થઈ ગયું લાલો, જોવાઈ ગયું, બહુ મસ્ત હતું. અને હવે આવી જશે એની સામે જ બરાબર સેલ છે. તો લેડીઝને તો ખબર જ હોય તમને કે લેડીઝ ક્યાંય પણ સેલ જોવે એટલે એને આટો માર્યા વગર ચાલે જ નહીં. તો આપણે આવી ગયા છીએ સેલમાં. બધું સારી છે અહીંયા વસ્તુ, બધું બહુ મસ્ત છે. હેલો ગાઈસ, અમે જોઈ આવ્યા લાલો પિક્ચર. લાલો કૃષ્ણ સદા સહાય તે બહુ એટલે બહુ જ મસ્ત પિક્ચર છે, જોવા જેવું છે. અને એમાંય આપણા ગુજરાતીને તો જોવા જવું જ જોઈએ, કારણ કે કૃષ્ણ ભગવાનની જે લીલા એમાં બતાવે છે તે કંઈક અલગ રીતે બતાવે છે. અને તમે જો દિલથી યાદ કરો તો ભગવાન તમને સહાય કરવા આવે જ એવું બતાવે છે. અને બીજું પણ એવું જાણવા મળે છે કે જો ખરાબ સંગતે તમે ચડી જાઓ તો તમારી જિંદગી આખી બગડી જાય, પણ જો ભગવાન આવે સુધારવા માટે અને તમે સુધરી જાઓ તો તમારી જિંદગી પાછી બની જાય. અને બીજું કે ખોટું બોલવાનું નહીં અને નીતિથી ચાલવાનું, એ પણ એમાં આપણને જાણવા મળે છે કે ખોટું બોલશો તો ભગવાન તમારી મદદ નહીં કરે, અને અનીતિ કરશો તો પણ ભગવાન તમારી મદદ નહીં કરે. અને ભગવાન કોઈ પણ સ્વરૂપે આવે, એવું નથી કે મોર મુકુટ પીતાંબર પહેરીને જ આવે, કોઈ પણ સ્વરૂપે કોઈ પણ કપડામાં આવી શકે છે. અત્યારના જમાના પ્રમાણે ભગવાન આવે છે, તો એને આપણે ઓળખી નથી શકતા. અને પિક્ચર બહુ જ સરસ છે. તો રિવ્યૂ લઈએ આપણે દ્રષ્ટિબેનના, એ જોઈતભાઈના, કે તેને કેવું લાગ્યું આ પિક્ચર. દ્રષ્ટિબેન, આપણે પિક્ચર જોવા ગયા હતા, કેવું લાગ્યું તમને? મૂવી બહુ જ સારું હતું અને જોવાની પણ બહુ મજા આવી. અને આ મૂવી એવું હતું કે તમે કોઈ પણ એજના હોય, નાના બાળકથી લઈને મોટી ઉંમરના કોઈ પણ માણસ આ મૂવીને જોઈ શકે છે. આ એવું મૂવી હતું. અને બીજું એ કે એમાં બહુ બધા લેસન્સ હતા. હવે એ લેસન્સને તમારે કઈ રીતે તમારી લાઈફમાં ઉતારવા એ બીજી વસ્તુ છે, પણ એ મૂવી જોતાં જોતાં એ લેસન્સને શીખવા એ પહેલી વસ્તુ છે. તો તમે મૂવી જોશો તો એમાં જે છુપાયેલા લેસન્સ છે, જે શીખ છે, એ તમે શીખી શકો, શીખવા મળશે. એ તમને મતલબ જીવનમાં બહુ આગળ કામ લાગે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ કે એમાં એવું હતું કે તમે કોઈ પ્રોબ્લેમમાં છો તો હવે ભગવાન તમારી સાથે છે, નો ડાઉટ, અને હંમેશા છે જ, એવરી સેકન્ડ એવરી મિનિટ એ તમારી સાથે છે, બરાબર. પણ હવે તમે પ્રોબ્લેમમાં છો અને તમે ભગવાનને એમ કહો કે ભગવાન તું મને અહીંથી આ પ્રોબ્લેમમાંથી તું બહાર કાઢ, પણ એ તમારી સાથે છે, તમને ગાઈડ કરશે, તમને રસ્તો બતાવશે, પણ એ પ્રોબ્લેમમાંથી નીકળવાનું તો તમારે જ છે, બરાબર. તો આ એક એક્ઝામ્પલ હતું. એટલે ઘરમાં તો આપણે જ કરવું પડશે, એમ કહેવાનો મતલબ એ છે, લેસન્સ શીખી શકો. તો આ એક હતું, આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આ પણ એક લેસન એમાં હતું એમ. કર્મનો સિદ્ધાંત સમજાવે છે. હા, તો તમે મૂવી જોશો અને ખરેખર મૂવી બહુ જ સારું છે. અને પોસિબલ હોય તો જોવા જાજો જ, પોતાની ફેમિલી ફ્રેન્ડ્સ જેની સાથે જવું એની સાથે તમે જાજો. બહુ જ મસ્ત મૂવી છે, 10 on 10. જોઈતભાઈ, તમારો રિવ્યુ કયો? આપણો પિક્ચર જોવા ગયા હતા એનો કેવું લાગ્યું? સારું છે. બધા આપણે ગુજરાતી ફેમિલીને તો જોવા જવું જ જોઈએ અને બહુ સારું મૂવી છે. બીજું તો શું, બહુ મજા આવી અમને. મજા આવી, સુપર છે. હા. તો આજના વિડીયોને અહીંયા જ એન્ડ આપીએ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચાલો, બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ સદા સહાય તે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ભાઈ આજે તો છે 11 અને તુલસી વિવાહ, પણ આજે તો સવારનો કાંઈ ટાઈમ જ નહોતો રહ્યો, બીજા કામમાં હતા એટલે. તો આજનો બ્લોગ તો અત્યારે ચાલુ થાય છે. તો બધાને તુલસી વિવાહ અને તુલસી વિવાહની શુભકામના અને 11ના જય શ્રી કૃષ્ણ. તો આપણે ઠાકોરજીના દર્શન પણ કરીએ અને તુલસીજીના પણ આરતીને એના દર્શન કરી લઈએ. ચાલો.
તો હવે આપણે કરી લઈ તુલસીજીના દર્શન. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો મમ્મી અત્યારે રંગોળી કરે છે. અહીંયા છે આપણો તુલસીનો ક્યારો અને શેરડી બંને બાજુ. શું મમ્મી? અરે યાર તો થાક લાગ્યો હતો ને તો કંઈ કરવાનું મેળ ન આવ્યો, અત્યારે મારો આવ્યો કરવાનો. બરાબર છે. એટલે મેં કીધું નાની એવી રંગોળી કરી લઈને દીવાબત્તી કરી લઈને આરતી કરી લઈ તુલસીમાંથી ભોગ ધરશું. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા આપણે તુલસી ક્યારે દીવો અને રંગોળી ને બધું કર્યું છે. આ તો તુલસી વિવાહ છે તો જુઓ.